લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઢોરિયા ગામે સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી સંચાલિત ડી રાજા વિદ્યા સંકુલ શ્રી કોકિલાબેન કરસનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજ નાની કડી ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાની કાર્યશિબિરનો દીપ પ્રાગટ્ય સાથે આરંભ કરવામાં આવ્યો. ઉદ્ઘાટક તરીકે કમલેશભાઈ કે ઠક્કર, અધ્યક્ષ સ્થાને જયંતિભાઈ એ પટેલ, મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રભાઈ ચાવડા, ધારાસભ્ય કડી ઉપસ્થિત રહ્યા. દાતા તરીકે ગાડાલાલ ગણેશ દાસ પટેલ પરિવાર ઢોરિયાનું યોગદાન રહ્યું. શિબિર દરમિયાન 4 થી 10 જાન્યુઆરી 2026 સુધી 35 જેટલી સાહસિક વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ, નશા મુક્તિ, સમાજ સેવા, ખેલકૂદ, સાહિત્ય અને વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને શિક્ષણ, ટેકનોલોજી અને સ્વદેશી વિચારોથી પ્રગતિ કરવા પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું. સંસ્થાના ચેરમેન મણિભાઈ એ પટેલે સંસ્થાની શૈક્ષણિક સિદ્ધિઓ અને પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. શિબિરનું આયોજન અને ભોજન વ્યવસ્થા કરશનભાઈ જી પટેલ દ્વારા કરવામાં આવી, જેને કારણે કાર્યક્રમની ગરિમા વધારી. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ, કડી. હું મણિભાઈ પટેલ, શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત કોકિલાબેન કરસનભાઈ પટેલ સાયન્સ કોલેજ તરફથી લક્ષ્ય ન્યૂઝને ખૂબ અભિનંદન કરું છું, સ્વાગત કરું છું. અહીંયા ઢોરિયા ગામે NSS કાર્યક્રમ યોજવામાં આવ્યો. એમાં લગભગ 40 દીકરીઓ આ કેમ્પમાં જોડાયેલી છે. કેમ્પની અંદર દીકરીઓ ખાસ તો જનજાગૃતિ, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ અને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ આ દીકરીઓ કરવાની છે. આ દીકરીઓનું પોતાનું કૌશલ્ય વિકસે, સેવાકીય ભાવના કેળવાય, સ્વદેશી વસ્તુઓ વાપરવા માટેનો જે ઉદ્દેશ છે એ સિદ્ધ થાય, એ માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે. અમારું આ જે NSS કાર્યક્રમ છે એ સરસ્વતી કન્યા કેળવણી મંડળ ડી રાજા વિદ્યા સંકુલ સંચાલિત કોકિલાબેન કરસનભાઈ પટેલ સાયન્સ કોલેજ તરફથી યોજવામાં આવ્યો છે. અમારી જે સંસ્થા ડી રાજા વિદ્યા સંકુલ કે જેમાં 3500 દીકરીઓ અભ્યાસ કરે છે, તે પૈકી 1500 દીકરીઓ હોસ્ટેલમાં રહી સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહી છે. અમારે ત્યાં ધોરણ 10 અને 12નું 95 થી 100% પરિણામ, અમારા કોલેજોનું વિવિધ શાખાની અંદર જેમ કે નર્સિંગ કોલેજનું 100% પરિણામ, આર્ટ્સ કોમર્સનું 100% પરિણામ, સાયન્સ કોલેજનું 100% પરિણામ. કોમર્સની અંદર અમારી 3 દીકરીઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્રમાંક મેળવ્યો છે. આ ઉપરાંત સાયન્સ કોલેજના દરેક સેમેસ્ટરમાં છેલ્લા 8 વર્ષથી અમારી દીકરીઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્રમાંક મેળવે છે. આ અમારી સંસ્થાનું ગૌરવ છે. જય હિન્દ, જય ભારત.